માની લો કે આપણી પાસે 55 દિવસ છે, એમાં 1 થી 7 દિવસનું આયોજન તમને શેર કરું કે પહેલો દિવસ છે, પહેલા દિવસે આપણે ગણિતમાં સંખ્યાની માહિતી તૈયાર કરીએ. 9 થી 10:30નો લેક્ચર, એમાં સંખ્યાની માહિતી આપણે તૈયાર કરી. રિઝનિંગમાં 10:30 થી 12 આપણે રોમન નંબર ભણ્યા, એક ટોપિક. 4 થી 5:30માં બંધારણમાં અનુસૂચિ અને ભાગ તૈયાર કર્યા અને 5:30 થી 7માં ગુજરાતના જિલ્લાની રચના તૈયાર કરી. હવે બીજા દિવસે સવારમાં 8 વાગે આ બંનેની ટેસ્ટ આવી જશે. ગણિત રિઝનિંગની ટેસ્ટ સવારમાં આવી જશે અને બપોરે 3 વાગે આની ટેસ્ટ આવી જશે. એટલે આગલા દિવસે જે તૈયાર કર્યું એની બીજા દિવસે ટેસ્ટ આવતી રહેશે ડેલી. સવારે 8 વાગે અને બીજી ટેસ્ટ આવશે 3 વાગે. 8 વાગે 8 થી 9માં તમે ટેસ્ટ આપી દીધી, તમને ખબર પડી કે ગઈકાલે ભણ્યા હતા એમાંથી આપણને લગભગ બધું આવડી ગયું છે. કાંઈ બાકી હોય તો એ દરમિયાન તમે શીખી લો. ફરી પાછું 9 વાગે સંખ્યાના પ્રકાર આગળ વધ્યા, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, ટુ ધ પોઈન્ટ. પરીક્ષામાં પૂછાય એવું દરેક મુદ્દામાં સરવાળામાં એટલે એવી જ વસ્તુ કરવાની કે માની લો કે આ પ્રકારનો સરવાળો તમને પરીક્ષામાં પૂછાય શું કરવાનો. એટલે દર વીક સોમથી શનિ ભણવાનું, રવિવારે પુનરાવર્તનને ટેસ્ટ. ભણવામાં દરેક વિષય ટુ ધ પોઈન્ટ પરીક્ષામાં પૂછાય કે માની લો કે દિશા અને અંતરની અલગ અલગ 7 મેથડ છે, તો આ 7 મેથડમાંથી આ 4 મેથડ તમને ફરજિયાત આવડતી હોવી જોઈએ છે. ન આવડતી હોય તો શીખવા માટેનો ઓપ્શન છે કે અહીંયા તમને ક્લાસમાં રૂબરૂ શીખવાડીશું.